વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની મોટી વાતો કરે છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પૂરતી હોય તેવું લાગી રહ્યું છે। કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે છાસવારે રોડ બેસી જાય, રોડ પર ભૂવા પડી જાય તે પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે। વધુ એક ઘટના સામે આવી છે। વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં ચેપી રોગ દવાખાના પાસે એક આઈસર ટેમ્પો રોડ બેસી જવાના કારણે અંદર ઉતરી ગયો, જેને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો। ચેપી રોગ દવાખાનાની પાસે જ આ ટેમ્પો આઈસર ટેમ્પો જે પાર્ક કરવામાં આવ્યો હતો ને આઈસર ટેમ્પોમાં ડીજેનો સામાન ભરવામાં આવ્યો હતો। જ્યારે આઈસર ટેમ્પોને ટર્ન કરી રહ્યા હતા, આ દરમિયાન અચાનક જ રોડ બેસી ગયો અને આઈસર ટેમ્પો જમીનમાં ઉતરી ગયો, જેને જેસીબીની મદદ વડે બહાર કાઢવામાં આવ્યો। ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ અલગ જગ્યાઓ પર વરસી રહ્યો છે ને વડોદરા શહેરમાં પણ આ જ પ્રકારનો માહોલ છે અને જેના કારણે તંત્રની પોલ ખુલ્લી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે। ઉનાળાની ઋતુમાં પડેલા આ વરસાદમાં રોડ બેસી જાય અને આઈસર ટેમ્પો તેમાં જમીનમાં અંદર ઉતરી જાય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। ચેપી રોગ દવાખાના પાસેથી ડીજેના માલિકનું કહેવું છે કે તેઓને આ ટેમ્પો બેસી જવાના કારણે લાખોનું નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે। તંત્રની બેદરકારીના કારણે ડીજે માલિકે લાખોનું નુકસાન વેઠવું પડ્યું છે અને સાથે જ એમની સાથે કામ કરતા એક વ્યક્તિ જેનો જીવ જતા બચી ગયો છે, જેમને ઈજા પહોંચી હતી। હાલ ટેમ્પો જે આઈસર ટેમ્પો છે તેને બહાર કાઢી લેવામાં આવ્યું છે અને વધુ કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ રોષ વ્યક્ત સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પણ કર્યો છે। હવે જોવું એ રહ્યું કે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આ મામલે શું કાર્યવાહી કરે છે। સેવા સદન એક મેવા સદન બની ગયું છે અને જોઈ શકો છો કે અધિકારી, કોન્ટ્રાક્ટર અને શાસનમાં પહેલા સત્તાધીશો બધા થઈને એક ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। એના કારણે વડોદરા શહેર એક ખડોદરા બની ગયું છે, વડોદરા શહેર એક ભુવાનગરી બની ગઈ છે। આપ જોશો કે ઉનાળામાં વરસાદ પડ્યો, અચાનક પડ્યો અને એ પડવાના કારણે બધા રોડ વડોદરા શહેરમાં બેસી રહ્યા છે। કોઈ ટ્રક ફસાય છે, કોઈ ગાડી ફસાય છે। ગઈકાલે એક કૂવો પડ્યો તો કોર્પોરેટરના ઓફિસની કે દુકાનની સામે પડ્યો, લોકોને વાગ્યું। એટલે વડોદરા શહેર સ્માર્ટ સિટીની જે વાતો કરે છે આ પોકળ વાતો સાબિત થઈ છે। ક્યાંક મુખ્યમંત્રી પણ કહેતા હતા કે વડોદરા પાછળ કેમ, પણ મુખ્યમંત્રી પણ કંઈ પલટી મારી ગયા છે। પરંતુ હવે મુખ્યમંત્રી સાહેબ આવે તો ખબર પડે કે વડોદરા શહેર આગળ છે કે પાછળ। એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેર એક ભુવાનગરી બની છે, ભ્રષ્ટાચારી નગરી બની છે। તો હમણાં નવા કમિશનર સાહેબ આવ્યા છે, એ થોડું ધ્યાન રાખે। વડોદરા શહેરની જનતા વેરો ભરે છે, વેરાનું વળતર મળે એટલું તો કામ કરવું જોઈએ એમણે। મેલિન સાઉન્ડ માંજલપુર, મારું નામ રવિ છે। મારો કારેલીબાગમાં ઓર્ડર હતો। ઓર્ડર પત્યા પછી અમે ગાડી ટર્ન મારવા માટે અહીં આવ્યા તો રોડ કમ્પ્લીટ જ દેખાતો હતો, પણ એ લોકો ખાલી પૂરણ જ કર્યું હતું। નીચે બધી માટી જ હતી, ખાલી ડામર પાથરીને ગતા રહ્યા, તો તેમાં ગાડી અમારી આખી જોઈ શકો તમે કે આખી અંદર ઘૂસી ગઈ છે। તેમાં અમારે બહુ બધું નુકસાન થયું। એક છોકરો બી બેઠો હતો અહીંયા, પણ એની જાનહાની કંઈ નથી, એ બચી ગયો। છોકરો આ રહ્યો અહીંયા જ ઊભો છે, એ મરી જાત બાકી કોને માનો છો આપ? વીએમસીને જ ને, કેમ કે રોડની આ ખોદે છે પછી ભરતા નહીં બરાબર એ લોકો, જેવું કામ કરીને જતા રહે છે। એના લીધે નુકસાન અમારે લાખો રૂપિયા થયું। સામાન બી જો નીચે બધું અડી ગયું છે। હજુ હમણાં જ બનાવ્યું, બધું નવું જ બનાવ્યું છે અમે। બધું નુકસાન કમ્પ્લીટ જ હતો, આવો જ કમ્પ્લીટ આપણે લાગે કે આ કમ્પ્લીટ રોડ છે એકદમ। ડામર વામર પાથરીને હમણાં જ બનાવ્યો છે ને એવું લાગે। તૈયારી ઘૂસી ગાડી ઊભી રાખીને એમાં જ ઘૂસી ગઈ છે આખી ગાડી, તો વન સાઈડ નમી ગઈ છે આખી। રવિ।